પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડીએસ ડાયરેક્ટ સ્પીચ, આઈએસ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, હવે વાતોની ધ્યાન દેજો. આપણે ફટાફટ રૂલ્સ રિવાઇઝ કરીશું કારણ કે 9 10 માં તમે રૂલ્સ શીખ્યા છો એવું માની લઉં છું. એટલે અત્યારે આપણે રિવાઇઝ કરીએ છીએ. ફર્સ્ટ થિંગ, પહેલા જે ટેન્સીસ ના રૂલ્સ છે કે આપણે પ્રેઝન્ટ ટેન્સ હોય તો એનું પાસ્ટ ટેન્સ થાય, બરોબર? વર્તમાનનું શું થાય? ભૂતકાળ થાય. એ રીતના આપણે ટેન્સ રિવાઇઝ કરી લઈએ. ચલો, ઇઝ એમ આર આપેલું હોય વાક્યમાં તો ઇનડાયરેક્ટમાં એનું શું થાય? બોલો. આ તમને યાદ છે એટલે આપણે રિવિઝન કરીએ છીએ. હા, બરોબર. જ્યાં જ્યાં તમે ઇઝ એમ આર જોવો ત્યાં તમારે વોઝ કાં તો વર, એક વચન છે તો વોઝ, બહુ વચન છે તો વર, એ તો સમજાય. તમારે અલગ ના કેવું પડે. પછી જો પહેલેથી તમને વોઝ વર આપેલું જ છે, ડાયરેક્ટ સ્પીચ એટલે સવાલ જે આપેલો હોય ડબલ કોટેશન માર્કમાં આપેલો હોય એમાં જ વોઝ વર આપેલું છે તો આમાં પ્રોબ્લેમ તો થાય જ છે લખવામાં. આમાં જોઈએ પહેલા આ એક પેજ પૂરો થવા દઈએ પછી. વોઝ વર આપેલું હોય તો શું થાય? કોઈ કહી શકે? ઓકે, હા, નહીં. ઓનલાઈન કોઈ કેમ કે છે કે હેડ પ્લસ V3, હેડ પ્લસ V3 આવે. હેડ તો આવશે જ તે. હેડ બીન, જ્યાં વોઝ વર હોય ત્યાં હેડ બીન થઈ જાય. હવે આ રૂલ અહીંયા હું સ્ટાર કરું છું કારણ કે આ રૂલ એવો છે કે બધા વારે ઘડીએ ભૂલી જાય છે. સ્ટુડન્ટ્સ ફોરગેટ ધીસ રૂલ અગેન એન્ડ અગેન. એ જ રીતના જો હેવ એઝ હોય છે, હેવ અથવા હેસ, તો એનું થાય હેડ. એટલે આને કહેવાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એનું પાસ્ટ પરફેક્ટ. પૂર્ણ વર્તમાન, એનું પૂર્ણ ભૂતકાળ થાય. આપણે કોઈ ટેન્સીસના નામ યાદ નથી રાખવા, આપણે ડાયરેક્ટ આ વર્ડ્સ યાદ રાખવાના. કોઈ તમને ટેન્સીસના નામ પૂછવાનું બી નથી એક્ઝામમાં. પછી જો પહેલેથી હેડ આપેલું છે તમને તો હેડ ની સાથે તો V3 જ આપેલું હોય કારણ કે હેડ ની પાછળ V1 V2 શક્ય જ નથી કોઈ પણ ઇંગ્લિશનું વાક્ય હોય. હા, આ લખતા જ જાઓ. હેડ પ્લસ V3 આપેલું હોય તો એનું શું થાય? એનો આન્સરમાં શું થાય? કોઈ કહી શકે? બોલો. ફોર એક્ઝામ્પલ, હેડ ગિવન, હેડ રિટર્ન, કોઈ પણ V3 ક્રિયાપદ. હેડ અને V3 આપેલું હોય તો આન્સરમાં એ જ રહેશે, નો ચેન્જ. નહીં, એ તો અહીંયા નો ચેન્જ. સેમ, ઇટ વિલ બી સેમ. હેડ ગિવન તો હેડ ગિવન, હેડ રિટર્ન તો હેડ રિટર્ન. હેડ ની પાછળ V3 છે, ક્રિયાપદ છે, ભૂતકૃદંત છે, એનું ઈ જ રહે. આપણે ક્રિયાપદો કરી આવો. યાદ છે ને ઓલા 130 આપણે ફટાફટ એક એવા રીડ કરી ગયા હતા. પછી જો તમને ડુ ડઝ આપેલું હોય તો ડુ ડઝ નું પાસ્ટ ટેન્સ થાય ડીડ. પછી અગર તમને V1 આપ્યું છે તો એનું થાય ઇનડાયરેક્ટમાં ડીડ. સેમ લખ્યું છે V2. એક્ઝામ્પલ જો પ્લે આપ્યું છે પ્લે તો પ્લેડ. પછી એવું આપ્યું છે HIDE, હાઈડ, છુપાઈ જવું, તો એનું V2 HIDE, હાઈડ એટલે છુપાઈ જવું કાં તો કંઈક છુપાવી દેવું, તો એનું V2 શું થાય? HIDE, હાઈડ.
હા એનું V2 એ ઓલા 130 જે આપણે જોયા ને હિડન એનું V3 છે. હા એનું V3 છે. HID હિડ ફક્ત 3 અલ્ફાબેટ છે. HID હિડ એ બધાને ભૂલાઈ જાય એટલે બહુ ઓકવર્ડ શબ્દ છે એટલે મેં એ પૂછ્યો. બાકી પ્લે નું પ્લેડ બધાને ખબર હોય, રાઈટ નું રોડ બધાને ખબર હોય. કોક વાર આવો ઓકવર્ડ આવે, દર વખતે ના આવે. કેમ કયો છો તમે જે ઓનલાઈન છે બોલો તમે શું કહો છો? V2 નું V3 થાય, ખાલી V3 થાય? V3 તો થશે જ. ચલો એ વાત તમારી સાચી, પણ હજી કઈક મિસિંગ છે. નહીં, પેલા યાદ સિમ્પલી એટલું રાખવાનું કે V1 નું V2 થાય, V2 આપેલું હોય તો V3 થાય. પણ V3 છે ને એક ડરપોક ક્રિયાપદ છે એટલે એકલું નહીં રહે. V3 ને એકલા ડર લાગે એટલે એની સાથે હેડ હોય જ. એક યાદ રાખવાનો તરીકો. V1 નું V2, V2 નું V3 પણ હેડ પ્લસ V3. એક્ઝામ્પલ, હમણાં આપણે વર્ડ કીધો HID હેડ, એવું તમને સવાલમાં આપેલું છે તો એનું શું થાય ઇનડાયરેક્ટમાં? હિડન તમે મને કીધું V3 પણ આગળ હેડ લાગી ગયું એટલે હેડ હિડન. ફોર એક્ઝામ્પલ એવું ક્રિયાપદ છે કે પ્લેડ, PLAYED પ્લેડ, તો ING. જોજો ભાઈ, હેડ શું? હેડ પ્લેડ, કારણ કે એમાં તો V2 V3 સેમ રહે ને. પ્લે પ્લેડ પ્લેડ. અમુકમાં V2 V3 સેમ રહે, એને કહેવાય નિયમિત ક્રિયાપદો, રેગ્યુલર વર્બ્સ. જેમાં V2 V3 સેમ હોય તો બધાને યાદ રહે. લાઈક સે સેડ સેડ. V2 V3 સેમ હોય તો ક્યાં યાદ કેવું ઇઝીલી રહે. કટમાં ત્રણેય સેમ, પણ એ આવે અનિયમિત ક્રિયાપદમાં, કારણ કે ત્રણેય સેમ હોય એમાં ઓછા હોય. ફોર એક્ઝામ્પલ, જેમ કેમ તમે હકાર વાક્ય કયો, નકાર વાક્ય કયો છો, એવી રીતના ઇંગ્લિશમાં 4 ટાઈપના સેન્ટેન્સ આવે છે. આમાં જે આ ટોપિકમાં આવે છે, એક વિધાન વાક્ય આવે છે યાદ હોય તો, એ ટાઈપના 4 વાક્ય. પ્રશ્નાર્થ, ઉદ્ગાર, એ 4 ટાઈપ કહું છું. અને ઇંગ્લિશમાં આપણે ઇંગ્લિશમાં પણ શીખવું પડે ને. પહેલું આવે અસર્ટિવ. અસર્ટિવ એટલે સિમ્પલ સેન્ટેન્સ વિથ ફૂલ સ્ટોપ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ સ્પીકિંગ, ફૂલ સ્ટોપ. સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ, ફૂલ સ્ટોપ. એમાં કાંઈ મેં ઓર્ડર, રિક્વેસ્ટ, સવાલ કાંઈ નથી કર્યું. એટલે ઈ કેવું કહેવાય? એસર્ટિવ સેન્ટેન્સ. હમણાં હું લખીને બતાવું છું. પછી બીજું આવે એક્સક્લામેટરી. એક્સક્લામેટરી આઈ થિંક તમે ઉદ્ગાર કયો છો ને, એટલે એક્સક્લામેશન સાઇન આવે. યાદ છે? સમજી ગયો. હા, ઈ તો નહીં, ટેન્સીસ ના રૂલ હતા, ઇનડાયરેક્ટ જ ચાલુ છે. એની અંદર અલગ અલગ રૂલ્સ આવે ને. હવે ટાઈમ અને પ્લેસ વાળા શબ્દો એ તમને યાદ જ છે. જો હમણાં તમને પૂછું એટલે ખબર. ડાયરેક્ટ સ્પીચ, અહીંયા ઇનડાયરેક્ટ. યાદ કરીને મને કહેજો. ફોર એક્ઝામ્પલ, ધ ફર્સ્ટ વર્ડ હિયર. હિયર નું શું થાય? ધેર. Those who are online. હિયર નું થાય ધેર. આપણે એમ કહીએ નજીક છે એ દૂર જતું રહે ઇનડાયરેક્ટ સ્પીચમાં. પછી ધીસ. ધીસ નું શું થાય? ધોસ. ધેટ. નહીં ધેટ થાય. નજીક હોય તે દૂર જતું રહે એટલે ધીસ એટલે નજીક, ધેટ એટલે દૂર, પણ એક વચનમાં. પછી બહુવચનમાં THESE આવી જાય ને. હવે these અમુક વસ્તુ, ફોર એક્ઝામ્પલ, there are 4 chairs over here, I would say these chairs. હવે ઈ ચેર દૂર પડી છે એટલે these નું those. these those. the વર્ડ બોલાય, થ નહીં. these those. જેમ કે મેં WERE નું શીખવાડ્યું, વેર અને વર. પ્રોનાઉન્સિએશન ઇમ્પોર્ટન્ટ છે. પછી એ જ રીતના એક શબ્દ છે ટુમોરો, આવતીકાલે કહીએ તો ઇનડાયરેક્ટમાં અથવા ધ નેક્સ્ટ ડે, અથવા હું ખાલી ઓરલી કહું છું, ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે, બંને ચાલે લખવાનું. હમણાં આપણે વાત થઈ જ્યારે આ ભાઈ બહાર ગયા હતા, હમણાં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, 4 ટાઈપના સેન્ટેન્સીસ છે, ધ્યાન દો. હવે તમે કોઈ પણ ડાયલોગ વાંચો ને ઇનડાયરેક્ટ, હમણાં તમને હું એક્ઝામ્પલ આપીશ.
તમારે જાતે સોલ્વ કરવાનો છે અને હોમવર્કમાં પણ મળશે. એટલે પહેલા તમે સપોઝ એક ડાયલોગ જોયો, એમાં પેલા પર્સન એ બોલે છે પછી પર્સન બી બોલે છે એવું જ હોય. તો 3 વાક્યો છે, સપોઝ એક વાક્ય, એક ક્વેશ્ચનમાં 3 વાક્યો છે, 3 ડાયલોગ છે, પેલા પર્સન એ પછી પર્સન બી પછી પર્સન એ, ક્વેશ્ચન ઓવર. તો એ 3 વાક્યોમાં અલગ અલગ ટાઈપના હશે. કોઈ કે સવાલ પૂછ્યો હશે, કોઈ કે સામે જવાબ દીધો હશે, કોઈ કે ઉદ્ગાર વાક્ય એક્સક્લેમેશન વાળો કીધો હશે. બરોબર? એટલે આ પહેલા આપણે ઈ ઓળખવાનું, આઈડેન્ટિફાય કરવાનું. એની ઉપર જો કયા રૂલ છે એ ઈઝીલી તમે ઓળખી જશો, કારણ કે વાક્ય બહુ નાના હોય છે. જો ફર્સ્ટ વન, આપણે ઇંગ્લિશમાં શીખીએ છીએ અસર્ટિવ. અસર્ટિવ ને તમે શું કહો? સાદું. ઇટ ઇઝ અ સિમ્પલ સેન્ટેન્સ ધેટ એન્ડ્સ વિથ અ ફૂલ સ્ટોપ. હવે જો આ ટાઈપનું વાક્ય હોય ને તો તમે ઇનડાયરેક્ટ સ્પીચ કરો ત્યારે તમારે વાક્યમાં કયો રિપોર્ટિંગ વર્બ યુઝ કરવાનો ને એ જ ખાસ યાદ રાખવાનું છે. રિપોર્ટિંગ વર્બ એટલે તમે ઓલું ઇનડાયરેક્ટ સ્પીચ લખવાનું સ્ટાર્ટ કરો ત્યારે ખબર છે તમે લોકો સેડ, ટોલ્ડ, આસ્ક્ડ, એને કહેવાય રિપોર્ટિંગ વર્ડ, રિપોર્ટિંગ વર્બ. તો એ અલગ અલગ વાક્યમાં અલગ અલગ આવે. જો અસર્ટિવ વાક્ય છે તો રિપોર્ટિંગ વર્બ કયું આવશે? સેડ અથવા ટોલ્ડ. કોઈ એક વ્યક્તિ બોલે છે, ખબર નથી કોને કહે છે, ખાલી ઈ વ્યક્તિ બોલ્યો તો સેડ આવે. પણ તમને ખબર છે કે આ વ્યક્તિ કોને કહે છે એવું પણ આપેલું છે. બે લોકો વાત કરે છે, ખબર છે કે પર્સન એ પર્સન બી ને કહે છે, ત્યારે ટોલ્ડ. એક્ઝામ્પલ, આઈ ટોલ્ડ યુ, યુ ટોલ્ડ મી. પણ સેડ એટલે ખાલી બોલવું, ટોલ્ડ એટલે કહેવું, એટલે સામે કોઈક સાંભળનાર પણ હોય ને ત્યારે તો. અને બીજું યાદ રાખવાનું કે સેડ ટુ આપેલું હોય તમને તો એનું થઈ જશે ટોલ્ડ. જો ખાલી ટોલ્ડ છે તો એઝ ઇટ ઇઝ રાખો, નો પ્રોબ્લેમ. સેડ ટુ હોય તો આખું સેડ ટુ નીકળી જશે ને ટોલ્ડ આવી જશે. ટોલ્ડ પછી કોઈ દિવસ ટુ નહીં લાગે, એ ખાસ યાદ રાખજો. સ્ટુડન્ટ્સ બહુ મિસ્ટેક કરે છે એમાં. એટલે આને શું કહેવાય? આરવી એટલે શું કીધું મેં? રિપોર્ટિંગ વર્બ, જે તમે વાક્યના શરૂઆતમાં લખશો ઇનડાયરેક્ટમાં. બરોબર? પછી બીજી ટાઈપનું વાક્ય, એક્સક્લામેટરી સેન્ટેન્સ. શું કહો તમે એને ગુજરાતીમાં? ઉદ્ગાર. સે હોય, સે હોય તો એઝ ઇટ ઇઝ રહેશે, પ્રેઝન્ટ ટેન્સ હશે. એટલે એક્સક્લામેટરી સેન્ટેન્સ, એક્સક્લામેટરી સેન્ટેન્સમાં તમારે યાદ રાખવાનું ઈ કેવા વાક્યો કહેવાય. જુઓ, કઈક સરપ્રાઈઝ તમને મળ્યું હોય, સરપ્રાઇઝિંગ થિંગ, હેપીનેસ, એક્સલા એલ, સરપ્રાઈઝ. પછી શોક લાગે ત્યારે એવો, સેડ, સેડનેસ. આ તો હું તમને સમજાય એટલે. હવે મેં બ્રેકેટમાં એટલે લખ્યું કે આ તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે એક્સક્લેમ્ડ વિથ જોય કે સોરો લખવું છે. ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ પિક્ચર. યસ, કરેક્ટ. એક્સક્લેમ્ડ પછી છે ને આ તમારે નક્કી કરવાનું કે સ્પીકર જે બોલે છે એ હેપીનેસમાં બોલે છે કે સેડનેસમાં બોલે છે. એની પછી આ તમારે નક્કી કરવાનું. કંઈક સારું છે, એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સોરો. લાસ્ટ અહીંયા પિક્ચર. આનો મતલબ ખબર છે ને? સોરો. શું થાય એનો મતલબ? સેડ. એમ એક્ઝામ્પલ આપેલું છે, alas the old man died, he exclaimed with sorrow that old man died. ઓકે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, નંબર 1 અને નંબર 2 આ બે ટાઈપના જે વાક્યો છે એ બંનેમાં ધેટ યુઝ થશે. નંબર 3 અને 4, નંબર 3 અને 4 આપણે જે લખશું ને એમાં ધેટ યુઝ નહીં થાય. હવે કયા બે બાકી રહ્યા? સેડ હોય ત્યારે. કરેક્ટ. જો આમાં ધેટ યુઝ થશે. ક્યાં લખું, ક્યાં લખું? યસ, ઓલા ડબલ કોટેશન માર્ક નીકળે ત્યારે ને. પણ બધા વાક્યોમાં નહીં લાગે. આ બે ટાઈપના વાક્યોમાં જ ધેટ લાગશે. સવાલ પૂછ્યો છે, ક્વેશ્ચન માર્ક છે, કાં તો ઓર્ડર, કમાન્ડ, કાં તો રિક્વેસ્ટ કરેલી છે. હવે નંબર 3 અને 4 છે, એમાં ધેટ નહીં લાગે. એટલે મેં આ બંને પહેલા લખ્યા. જો અહીંયા પણ ધેટ લાગશે. ઇન્ટરોગેટિવ એટલે ક્વેશ્ચન. હવે ઇન્ટરોગેટિવમાં બે ટાઈપ છે, ખબર છે કયા? એક આવે WH અને બીજો આવે યસ નો, હકાર નકાર. હવે તમે સવાલ હું તમને પૂછું, જો તમે મને આઈડેન્ટિફાઈ કરીને કહો
એક્ઝામ્પલ વોટ આર યુ રાઇટિંગ, તો એ WH થયો કે યસ નો ક્વેશ્ચન થયો? હું તમને એમ પૂછું સપોઝ વોટ આર યુ રાઇટિંગ, તો એ WH ક્વેશ્ચન થયો કે યસ નો ક્વેશ્ચન થયો? યસ નો ક્વેશ્ચન ત્યારે કહેવાય જ્યારે તમે જવાબમાં વળતો જવાબ મને ખાલી હા કે નામાં આપો ત્યારે. તો વોટ આર યુ ડુઈંગમાં તમે મને હા કે ના તો નહીં કહો, તો એ કઈ ટાઈપનો થયો? યસ, કરેક્ટ. આલિયા, કરેક્ટ. ઇટ ઇઝ WH ક્વેશ્ચન. હવે હું તમને એમ પૂછું હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક, તો યસ નો સવાલ થયો, તમે નો જ કહેશો. તો આ ના થયું હોય તો નો કહેશો એમ. તો એ કયો સવાલ થયો? યસ નો, હકાર નકાર વાળો. પહેલા એ ઓળખવાનું અને પછી જો એની ઉપર શું રૂલ છે. ટુ ટાઈપ્સ. એટલે આનું મીનિંગ શું થાય? ક્વેશ્ચન. એક્ઝામ્પલ વોટ આર યુ ડુઈંગ, આ કયો છે? WH. જો WH ક્વેશ્ચન આપેલો છે અને તમે ઇનડાયરેક્ટ કરો છો ઈ લાઈનનું, તો યાદ રાખજો જે WH વર્ડ આપેલો છે ને આન્સરમાં ઈ જ યુઝ થવો જોઈએ. વોટ આપેલું છે તો વોટ, વાય આપેલું છે તો વાય, હુ આપેલું છે તો હુ. WH ઓળખતા આવડી જશે હવે. અને યસ નો હોય તો આપણે એક રૂલ ઈ છે, પેલા જો એક્ઝામ્પલ વિલ, કેમ આમ will you help me, will you help me, આ યસ નો થયો? યસ, કરેક્ટ. એ ફોર વેધર, કરેક્ટ. પ્રગતિ, એને શું કહેવાય? યસ નો. આમાં આપણે યુઝ કરશું ઇફ કાં તો વેધર. આમ તો ઇફ યાદ રાખો તો વધારે સારું. ઓલો વેધર નો સ્પેલિંગ કદાચ તમે ઓલું વેધર નો લખી નાખો, WEATHER વાળું, એટલે ઇફ પણ ચાલે. જો વિલ યુ હેલ્પ મી, આમાં તમે હા કાં તો ના પાડશો, તો આવા વાક્યમાં ઇફ આવશે. ઇફ શી વુડ હેલ્પ, વિલ નું વુડ થાય ને પાછું. હા, જો ઈ રૂલ અમુક મેં નથી લખ્યા, કારણ કે બધા રૂલ A to Z આપણે લખીને યાદ નથી રાખવા. હું ઓરલી અમુક રિવાઇઝ કરી દઉં. અમુક એને કહેવાય મોડલ્સ, મોડલ ઓક્સિલરી. ચલો મને ફટાફટ જવાબ આપજો. કેન નું શું થાય? કોડ. ઇનડાયરેક્ટમાં કેન નું થાય કોડ, વિલ નું થાય વુડ, શેલ, શેલ નું શુડ થાય, પણ એકચ્યુઅલી શેલ નું ખાલી વુડ કરવાનું આપણે. જો ઈ એક નિયમ ખાસ યાદ રાખજો. વિલ નું વુડ થાય, શેલ નું બી વુડ જ થાય. શેલ નું તમે શુડ કરો એ બુકમાં લખેલું હશે, બધી બુકમાં એવું જ લખેલું હશે, બટ મતલબ ફરી જશે વાક્યનો. કારણ કે શુડ ક્યારે વપરાય? જ્યારે કઈ સલાહ આપવી છે, એડવાઇસ. પણ બધા વાક્યોમાં એડવાઇસ નથી આપેલી હોતી. એટલે વિલ નું તો વુડ, પણ શેલ નું બી વુડ જ યાદ રાખજો. પછી મે, MAY, મે નું માઇટ. પછી મસ્ટ, MUST, મસ્ટ, એનું મસ્ટ નું કોક વાર મસ્ટ જ રહે, અને જો કમ્પલસરી કઈક હોય તો એનું હેડ ટુ થઈ જાય, હેડ ટુ. આમાં રિપોર્ટિંગ ઓફ શું આવશે? સે ટોલ્ડ આવશે? નહીં આવે. એક્સક્લેમ્ડ આવશે? નહીં આવે. તો ક્વેશ્ચન છે, બરોબર? તો શું આવે? આસ્ક્ડ. આસ્ક્ડ કાં તો એન્ક્વાયર્ડ, પણ આપણે આસ્ક્ડ યાદ રાખીએ. તમે આમાં સેડ ટોલ્ડ થોડી લખશો. કોઈકને પૂછે છે, એક વ્યક્તિ બીજા વ્યક્તિને પૂછે છે, તમે જવાબમાં આસ્ક્ડ લખશો ને. હી આસ્ક્ડ હર, હી આસ્ક્ડ હિમ. સેડ તો નહીં લખો, કીધું નથી, પૂછ્યું છે, તો આસ્ક્ડ આવશે. સમજાયું? એની પછી ચોથું કયું આવે? હમણાં આપણે વાત કરી ઇમ્પરેટિવ. ઇમ્પરેટિવ ને તમે શું કહો? ઉદ્ગાર. ઉદ્ગાર ને નહીં તો કયું કહો તમે એને? ઇમ્પરેટિવ. એમાં ફૂલ સ્ટોપ જ આવે. વોટ ડુ યુ કોલ? રિક્વેસ્ટ, કમાન્ડ, ઓર્ડર, સજેશન. ફૂલ સ્ટોપ આવે લાસ્ટમાં. એ તો વિધાન આવી ગયું ને, વિધાન આવી ગયું, ઉદ્ગાર આવી ગયું. હા, એમાં બી ફૂલ સ્ટોપ. બોલો એ ટાઈપના સેન્ટેન્સ કયા કહેવાય?
શું તમને કહું છો એક સેકન્ડ. આજ્ઞાર્થ ઓનલાઈન આજ્ઞાર્થ હવે યાદ આવે છે. કીપ ક્વાઇટ ઓર્ડર થયો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજ્ઞાર્થ પ્લીઝ give me some water request. You are not well, you should see doctor immediately. Suggestion: if you don't keep quiet, I will punish you. Warning, ચેતવણી. આ બધા વાક્ય એના એન્ડમાં ફૂલ સ્ટોપ જ આવે એસર્ટિવની જેમ, બટ એનો ટોન ફરી જાય. એટલે જો હું અહીંયા તમને એનું ડેફિનેશનમાં આવું લખું છું, આર ફોર રિક્વેસ્ટ. ખાલી ડેફિનેશન તમને સમજાય. આર સ્ટેન્ડ્સ ફોર રિક્વેસ્ટ. એની નીચે લખું છું. ઈ છે ને આમાં રિપોર્ટિંગ વર્બમાં આવશે. રિક્વેસ્ટ. સી સ્ટેન્ડ્સ ફોર કમાન્ડ, એટલે ઓર્ડર કમાન્ડ એક જ થયું. બાજુની જેમ જ કરો. સજેશન સલાહ. ડબલ્યુ થી વોર્નિંગ ચેતવણી. જુઓ એક્ઝામ્પલ. ફૂલ સ્ટોપ. ઓપન ધ ડોર. આમાં પણ ફૂલ સ્ટોપ છે, પણ આમાં તમારે સ્પીકરનો ટોન જોવાનો. બુક્સ તમે સામાન્ય રીતે કહું કે યુ આર રાઇટિંગ, આઈ એમ ટીચિંગ, તો ઈ વાક્ય ઇમ્પરેટિવ નહીં આવે, એમાં પણ ફૂલ સ્ટોપ જ છે, પણ તમારે ટોન આઈડેન્ટિફાઈ કરવાનો. સમજાયું? પછી એવું આપેલું છે પ્લીઝ. પ્લીઝ હેલ્પ મી. રિક્વેસ્ટ, તો આ પણ ઇમ્પરેટિવમાં આવે. હવે આ બધામાં રિપોર્ટિંગ વર્બ કયો આવશે? સેડ ટોલ્ડ આવશે. સેડ ટોલ્ડ આવે, આસ્ક્ડ આવે. તો રિપોર્ટિંગ વર્બ કયો આવશે બોલો? આજ બધા અહીંયા કોપી. આમાં બધામાં ઈડી લગાડી દો. રિક્વેસ્ટેડ. પછી શું લખ્યું હતું આપણે? કમાન્ડેડ. બધામાં ઈડી. સજેસ્ટેડ. અને છેલ્લે શું લખ્યું હતું? બધા ઈડી વાળા. વોન્ડ. ટુ નોટ ટુ. ઓકે, જો તમે લોકો બોલતા નથી, જે ઓનલાઈન છે એ લોકો બોલે છે. આમાં ખબર છે હજી એક રૂલ આવે. એટલે એ તો ઠીક છે, આગળ બીજો એક રૂલ. આમાં હજી એક રૂલ છે, યાદ છે કઈ? હજી એક રૂલ છે આમાં. એક રૂલ આ છે આમાં. ડુ નોટ આપેલું હોય ને, ડુ નોટ એટલે ડોન્ટ કે ડુ નોટ સરખું જ થયું. એનું શું થાય ખબર છે આમાં? નોટ ટુ. એક્ઝામ્પલ, કઈક એવી નોટિસ લાગેલી છે, ડોન્ટ પાર્ક યોર વ્હીકલ્સ હિયર, એવું ક્યાંક નોટિસ લાગેલી છે, તો એનું થઈ જાય નોટ ટુ પાર્ક યોર વ્હીકલ્સ હિયર નું ધેર થઈ જાય. ડોન્ટ પાર્ક યોર વ્હીકલ્સ હિયર, તો એનું થાય નોટ ટુ પાર્ક યોર વ્હીકલ્સ ધેર. એટલે ડુ નોટ નું થાય નોટ ટુ. અને આ વાક્યમાં 2 + V1 આવે. આ ટાઈપના વાક્યમાં એટલે ટુ રીડ, ટુ પ્લે, ટુ રાઇટ, આ બધા રૂલ્સ છે આપણે. હવે આ તમારે નક્કી કરવાનું સ્પીકર કઈ રીતના બોલે છે. રિક્વેસ્ટ કરે છે તો રિક્વેસ્ટેડ, સજેસ્ટ કરે છે તો સજેસ્ટેડ. આ તમારે ચારમાંથી નક્કી કરવાનું કે કયું આવશે. હવે યાદ આવે છે કે આ બધા રૂલ તમે 9th 10th માં કર્યા જ હશે.
ક્યારે 10માં કર્યા ને કર્યા જ હોય કાંઈ એમાં કાંઈ અલગ રૂલ નથી આવતા કે તો યાદ હોવા જોઈએ યસ હા જો આ લોકો પડે છે 11th ના ફર્સ્ટ સેમમાં કર્યા હતા એવું પ્રગતિબેન કહે છે તમે લોકો નહોતા કર્યા 11th ના ફર્સ્ટ બાકી છે પણ બીજા કોકને લખાઈ ગયું હોય તો એમાંથી કોપી કરી લો ને હા ક્વેશ્ચન 1 લખો યસ હા ક્વેશ્ચન લખવાના છે પ્રગતિ પેલા અત્યારે એક લખો હું તમને બધા એકારે નહીં આપું એક દિવસમાં બે ત્રણ જ હોય બરોબર છે એટલે 2-3 તો સોલ્વ કરી શકો ને એક આપણે સોલ્વ કરીએ બે તમને હોમવર્કમાં આવું થઈ ગયા ને 3 એક સોલ્વ કરાવવાનું હોય પછી કાંઈ હોય પણ અહીંયા હું કરાવીશ તમે સોલ્વ કરીને આવો પછી પેલા હું ચેક કરીશ એટલે જ તો શીખવાનું છે ત્રણ હા અત્યારે એક લખો અમિત why are you looking worried Neha I have lost my important documents Amit when did you see them last Neha in my college bag એટલે હું ખાલી સવાલ વાંચું છું બીજું કાંઈ નથી તો તમે આમાંથી તમને વાક્ય આઈડેન્ટિફાય કરતા તો આવડે ને પેલું જે વાક્ય છે એ ઇન્ટરોગેટિવ માં આવે અને WH છે કે યસ નો છે પેલું WH એટલે આ જે શબ્દ છે આન્સરમાં આવો જોવે I have lost my important documents બીજું જે છે એ કયું છે assertive sentence full stop વાળું simple sentence એટલે એમાં that લાગશે ને હા when did you see them last તો અમિત નો જે સવાલ છે WH કે યસ નો when WH in my college bag આ પણ assertive sentence છે એટલે આમાં બે ટાઈપના આવે interrogative અને assertive assertive વધારે આવે હા આમ તો આ બે ટાઈપનો વધારે આવે ઉદ્ગાર ઓછા આવે છે જલ્દી પછી આપણે જવાબ લખવાનો છે હું બોલું તમારે લખવો પડશે આમાં સ્ટોપ નીચે લખો બીજું વાક્ય નેહા ટોલ્ડ હિમ તમે હિમ ની જગ્યાએ આપી લખો તો બી ચાલો નેહા ટોલ્ડ હિમ હાલો તમે કોઈ બોલો ચલો જવાબ પેલા હું ચેક કરી લઉં એ બી ચાલે ટોલ્ડ કયો રિપ્લાય કયો બધે ચાલે ટોલ્ડ ને સ્લેશ કરી રિપ્લાય લખો નેહા ટોલ્ડ હિમ ધેટ આમાં ધેટ લાગશે તો અસર્ટિવ છે પેલામાં ધેટ નથી લગાડ્યું મેં નેહા ટોલ્ડ હિમ ધેટ આ આઈ નું શું થાય અહીંયા નેહા છે she had yes correct that she had have નું add થાય that she had lost પછી અહીંયા માયનું her she had lost her important documents she had lost that she had lost her important documents that she had lost her important documents પછી અમિત હવે અમિત સવાલ પૂછે છે અમિત asked her અમિત નીચેના સેન્ટેન્સ અમિત asked her yes very good પ્રગતિનો આન્સર આવી ગયો અમિત asked her when WH word as it is રહેશે અમિત asked her when હવે જો આ જે છે ને એ પહેલેથી પાસ્ટમાં છે એટલે ભૂતકાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ થાય આ did plus V1 છે એટલે ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળ જો પ્રેઝન્ટ ટેન્સ નું પાસ્ટ ટેન્સ થાય પણ પહેલેથી પાસ્ટ હોય તો પાસ્ટ પરફેક્ટ લખો અમિત asked her when she had when she had
seen, she had seen, S-E-E-N. She had seen them last. When she had seen them last. Full stop. નીચે લખો. Neha replied that. Neha replied that. જો આ સીધું એણે કીધું ઇન માય કોલેજ. તો આપણે આગળ કંઈક વાક્ય બનાવવા માટે લખવું પડશે કે એણે એમ કીધું કે મેં મારા કોલેજમાં જોયું હતું. તો આપણે એવું લખવું એણે એમ કીધું. Neha replied that she had seen them. ઉપરના વાક્યમાંથી મેં કોપી કર્યું. Neha replied that she had seen them. ઉપરના વાક્યનું કોપી. She had seen them in માયનું તેના કોલેજમાં. તેના કોલેજમાં એટલે માયનું આપણે અહીંયા માયનું શું કર્યું? In her college bag. In her college bag. She had પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.